હાલો બેનો, આપણે આજે રતાળુ ગાજરની ખીર બનાવશું. રતાળુ ગાજરની ખીર એટલા માટે બનાવું છું કે બધા બહેનોનો એ પ્રશ્ન હતો કે આપણે ગાજરની ખીર બનાવીએ તો એમાં રૂછા બહુ આવે છે. તો આજે આપણે રૂછા ન આવે એવી ખીર બનાવશું. તો આપણે પહેલાં તો ધોઈને જ લીધા છે. જો આ ગાજર છે એ મેં ધોઈને લીધા છે અને હવે એમની છાયલું ઉતાર નાખીએ. આપણે જે બટેટાની છાલ ઉતારતા હોય ને એવી રીતે. તો આવી રીતે આપણે બધી છાલ ઉતારી નાખવાની છે. પછી ગાજર ભલે ગમે એવડું મોટું હોય કે જાડું હોય તો પણ એમાં રૂછા નહીં આવે. આ રીતે આપણે બધી છાલ ઉતારી નાખવાની છે. એની બધી છાલ ઉતારી નાખવાની. જો પછી ગાજર જાડા છે તો આ એક પતલા ગાજરી છે. તો આપણે જે છાલ એમાં રૂછા આવે છે, પ્રશ્ન તો મોટો ઈ જ છે. એટલે આપણે પ્રશ્ન ઈ સોલ્વ કરવાનો છે કે આમાં રૂછા ન આવે અને થઈ જશે એકદમ જલ્દી. અને આ ખીર જેમ જલ્દી બની જાય, ખોટો રૂછા નહીં આવે, ખોટો ટાઈમ વેસ્ટ નહીં થાય આપણો. એટલા માટે લીધી. તો ચાલો આજે આપણે આ ખીર બનાવીએ. તો અલગ અલગ ઘણી બધી ટ્રાય કરી હતી, પણ છેલ્લી રીત હતી ને એ મને પસંદ આવી. એટલે મેં કીધું કે હાલો આ સારું છે બધા કરતા. હવે આ બધા ગાજરને છાલ ઉતરી ગઈ છે. આપણે ચપ્પુની મદદથી નીચેના આપણે બધા ટોકા કાઢી નાખશું. જ્યાં કાળા હોય ને એ. હવે આપણે જે બટેટાની ચિપ્સ કરીએ ને એવી રીતે આની આપણે ચિપ્સ કરી નાખશું. હવે આ છાલું બધી આપણે સાઈડમાં કરી નાખીએ. આની આપણે બટેટાની સ્લાઈસ બધી જેમ બટેટાની કરીએ ને એમ ગાજરની કરી નાખવાની છે. એટલે બેનો આમાં છે ને રૂછા આવશે જ નહીં. પછી આવી રીતે આ સ્લાઈસ જે આપણે કરીએ ને એ સ્લાઈસ જ આપણે બાફવા મૂકી દેવાની છે વરાળથી. એ તમને હું હેલી જ રીતે કરે જેમ થઈ જાય ને એમ જ બતાવીશ. આ રીતે કાંઈ વાર નહીં લાગે તમારે. આ ગાજરની ખીર બનાવી હેલી પડશે ને ગમે એ વ્રતમાં હાલે તો તમને વ્રતમાં પણ એમ થશે કે હાલો આ જલ્દી બની જઈશ તો આપણે આ બનાવીએ. નહીં તો આમાં છે ને રૂછાની પ્રોબ્લેમ તો બધાને રહે જ છે. પણ આમાં આપણે રૂછાની જગ્યા રહેવા જ નથી દીધી એટલે રૂછા રહેશે નહીં. હું એ પેલા રૂછા બહુ આવતા એટલે ચાયણીમાં નાખતી ને ગાળતી ને બટેટાને આની જેમ પેલા બાફીને છાયલું ઉતારતા. ઘણી બધી પ્રોસિજર કરી લીધી, પછી છેલ્લે આ સારું લાગ્યું. હવે આપણે ગેસ ચાલુ કરી અને એમાં આપણે કુકર મૂકી પછી એમાં 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દઈએ. એ પાણી નાખી અને આપણે મારી પાસે ઢોકળિયું તો છે પણ આ બધાને હેલું લાગે ને એટલે આ વસ્તુ કરું છું કે ઢોકળિયામાં ઘણા બધાને એમ થાય કે ઢોકળિયું નથી તો આપણે શું કરશું. જો કે અત્યારે બધાની ઘરે હોય જ છે, કદાચ નહીં હોય તો આ બે ઉપર આપણે આવી રીતે વાલા મૂકી દીધા છે અને એમાં આપણે આ સ્લાઈસ બધી નાખી દઈએ.
હવે આ સ્લાઈસ નાખી અને આને આપણે હવે પેક કરી દઈશું. એટલે આમાં એક સીટી પડી જાય. એક સીટી પડે ને ત્યાં સુધી આપણે આને વાફવાનું છે. સ્લાઈસ કરી છે એટલે બફાતા વાર ન લાગે, એટલે વધીને 10 મિનિટમાં થઈ જશે. હવે સીટી પડી ગઈ, ગેસ બંધ કરી દઈએ અને આપણે બીજા ગેસ ઉપર આપણે દૂધ ગરમ કરી લઈએ. દૂધ ગરમ મૂક્યું છે. હવે એમાં આપણે ખાંડ એડ કરવાની છે, જેટલું આપણે ગળ્યું જોતું હોય એટલું. આની વરાળ નીકળી જાય ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ થઈ જશે. પછી આપણે બીજા તપેલામાં આપણે કાઢી લેશું. અને આપણે સાઈડમાં લઈ લઈએ અને દૂધ ગરમ કરી લઈએ. જો બેનો આપણે હવે આ ગાજર બફાઈ ગયા છે. એક સીટી પાડવી પડ્યું. હવે આ ચાયણીમાંથી આ હવાનો છે લોટ ચારવાનો. તમને હેલું લાગે ને એટલા માટે જ આ કર્યું હતું કે ગમે એમાં થઈ જાય. એ આપણે આમાં એ રીતે કાઢી લઈએ. સાઈડ કરી લઈએ. જેમ ભાજી આપણે ને એવી જ રીતે કરી લઈએ. આપણે એ પૂર્ણ રૂછું નહીં આવે. આપણે રૂછા આવવાની જગ્યા રહેવા જ નથી દીધી કે આમ કોઈ રૂછું આવ્યો કે. દૂધ ગરમ થઈ ગયું છે અને આને આપણે પાછું આપણે ગેસ ઉપર લઈ લઈએ. દૂધ આપણે એમાં નાખવાનું છે જેટલું જોઈએ. આપણે બંધ કરી દઈએ. લાવી આમાં હોય તો આમાં બ્લેન્ડર મારી દેવું. એટલે બ્લેન્ડર મારીએ ને તો પણ ચાલો બેનો ખીર બહુ મસ્ત થશે. અને આ રીત તમે અપનાવજો, થઈ જશે જલ્દી. અને હવે આમાં થોડુંક આપણે એલચી પાવડર નાખી દઈએ. આ એલચી આપણે ખાંડ હારે મિક્સ કરી અને ભૂકો કરી છે એટલે એલચી સરસ જ પીસાય છે. નહીં તો થોડી એવી એલચી હોય, એલચી
તો પછી આપણી એલચી છે ને કણી કણી રહી જાય. ખાંડ આરે મિક્સ કરી અને તમે પી લો તો સરસ ભૂકો થઈ જાય. હવે થઈ ગઈ છે આપણે રૂસા વગરની ખીર. એક પણ રૂચું નહીં આવે. તેનું બહુ સહેલાઈથી બની ગઈ છે અને રૂચું આવશે ને અને તમને ખાવાની પણ મજા આવશે. કારણ કે અમે શાક લેવા જઈએ શેરીમાં તો પછી ત્યાં બધા ઊભા હોય ને બેનો તો એમ જ કહેતા હોય કે ખીર તો ભાવે પણ ઘરની રૂછાની પ્રોબ્લેમ બહુ છે. કીધું હાલો આપણે રૂછાની પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીએ. ખીર થઈ ગઈ છે એટલે આપણે એને બાઉલમાં લઈ લઈએ. હવે બાઉલમાં લઈ સેજ એલચી પાવડર જે વધારે આપણે નાખીએ. બેનો આપણે આ રતાળા ગાજરની ખીર બહુ જ સરસ થાય છે અને એવી જો એક પણ રૂચું નહીં આવે ને એવી સરસ ખીર થઈ છે. એટલે આ ખીરની આ રીત તમે અપનાવજો, બહુ મજા આવશે અને જલ્દી થઈ જશે. અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બહુ મજા આવશે. થેન્ક યુ.